તમારી માનો દીવો કરવો પડે, એના શરણમાં જવું પડે, એના ચરણમાં જવું પડે, એને રાજી કરવી પડે, પાછી કંઈક નાની મોટી પરીક્ષા લે ને એમાં પાસ થવું પડે. મેં તમને માં બતાવી ને એ માને એવું થયું કે મારી આ વસ્તીની પરીક્ષા લેવી છે, તો તમને દીવો કરો રાત્રે 2 વાગે એટલે દવાખાને જવું પડે ને. માએ પરીક્ષા લીધી. જીવનમાં મેં શું કીધું 3 વખત પરીક્ષા આવે. કેટલી આવે? જીવનમાં દરેક માણસના જીવનમાં 3 વખત પરીક્ષા આવે. જો એ ધીરજ રાખે ને, બધો જ વિશ્વાસ માની ઉપર મૂકી દે ને, અને 3 વખતે એક જ નિર્ણય લે ને કે માં અમારી સાથે છે, અમારા જીવનમાં અમે પાસ જ થઈશું, તો હું જોડે રહીને પાછી પાસ કરાવું છું. પણ તમે જાતે નિર્ણય લો છો, તમે જાતે ડગલા પગલા ભરો છો. મેં તમને દીવો બતાવ્યો, માતાજી બતાયા, તમારા મઢ બતાયા, તમારા મંદિર બતાયા, નથી ખબર એ ગોતીને આપ્યો, તો તમારો ભાવ એવો હોવો જોઈએ કે અમૃતની મેલડીએ તો આપણને બતાવ્યું, પણ આપણે ભક્તિ કરવી પડશે, કરવી પડે ને. અમૃતની મેલડીએ આપણને દેવ બતાયા, તો આપણે એના શરણમાં ચરણમાં જવું પડશે. એવું થાય ને. તમને એવું થવું જોઈએ કે આજે 12 મહિના સુધી તો અમારે કશું પૂછવું નથી, અને અમારે માની ભક્તિ જ કરીએ, અને પછી 12 મહિના થાય ને પછી અમૃતની મેલડીને મળીશું ને કહીશું આપણે કે અમે અમારી માનો દીવા કરીએ છીએ, અમારી માં રાજી તો છે ને. આજે મહિનો થાય ને મને આવીને માણસ પૂછે છે કે અમારી માં રાજી છે. હું કહું છું તારા બાપનો બાપ નતો ત્યાં સુધી ગુના થયા છે, રાજી નથી. જા હું કહું તારી વસ્તી મારી પાસે આવે, તારા દીકરા તારી વહુ આવે છે, મને અરજી કરે છે. જો મારા સુધી ના આવ્યા છે તો તારા સુધી નહીં આવે. હું કહું ને, પણ ના, મને પૂછસ હે અમારા માતાજી બેઠ્યા છે? આખો પ્રશ્ન. તમે બેઠ્યા છો? તમે એક જગ્યાએ બેઠ્યા છો? હું એમ કહું છું. મને પૂછસ કે અમે માની બેહાડ્યા તો અમારી માં બેઠ્યા? આ પ્રશ્ન કોઈનો? આ ખોટો પ્રશ્ન. આ તમે સમજણ લીધી જ નથી, તો તમે ફરવાયેલા એવું માનો. તમારે એવું કેવું જોઈએ કે અમે માતાજીનો દીવો કરી દીધો છે ને હવે અમે માતાજીના ભક્તિ કરીએ છીએ ને અમે અમારી માતાજીની ભક્તિ કરીશું. બસ કઈ ગુનો ભૂલ થાય ને માં તો તમે કહેજો. તારા હું કહું કે જયારે ગુનો ભૂલ થશે ને તારા 2 વાગે તારી ભરમાણી મેડલી ખોડિયાલ કે કાળકા કે જોગણી હશે, બૂટ બલાડ કે બેચરા હશે ને રાત્રે 2 વાગે કહેવા આવશે. તમે મને એમ કહો કે માં બેઠી છે તો હું શું જવાબ આપું? મને કહો. વિશ્વાસ નથી એવું કહું ને, એને શું કહેવાય? ચાલો તમને બધાને કહું છું. તમારા ઘરે મંદિર છે ને, ગામડે મંદિર છે ને, ઘરે જ્યાંથી તમે અહીંયા આવ્યા છો ત્યાં દીવો કરો છો ને, અને તમે મને એવું કહો કે અમારી માં બેઠી છે, તો એનું અપમાન કહેવાય. શું કહેવાય? અપમાન. એનું અપમાન કર્યું કહેવાય. એ બધા કરેલા દીવા અને પાણીમાં ગયા કહેવાય. શું કહેવાય? કોઈ દિવસ એવું પૂછાય બસ અમે માની ભક્તિ કરીએ છીએ તો માતાજી અમારા દેવના કોઈ ગુના તો થતા નથી ને? તમે આવું પૂછો ને મને, તો હું પેલી બેઠી હોય ને મઠમાં એને પૂછવા જાઉં ને એવું કે કહી દે કે રાજી છું. તારે હું કીધું કે રાજી છો. અમારા ગુના તો કઈ થતા નથી ને, અમારી ભૂલો તો થતી નથી ને, અમારી બા રાજી તો છે ને? એવો પ્રશ્ન કરો.